મિત્રો કેમ છો બધા મજામાં જ છો. તો આજે અમે જઈએ છીએ આમ બહુ દૂર જંગલમાં, કેમ કે છે ને આજે અમારે ત્યાં છે ને લાપસી કરવાની છે ભગવાનની, એટલા માટે. તો જો આગળ અમે ટ્રેક્ટર ને એવું બધું બધા ગામના લોકો આવવાના છે, કુટુંબના, અને અમે બધા જવાના છે. તો અમે કેવી મસ્તી કરી છે ને તો તમે જોજો આ બ્લોગમાં, કેટલી મજા આવશે. અને ડુંગરામાં ટ્રેકિંગ કરીને જવાનું છે, બહુ બધી મજા આવશે. તો તમે આ વિડીયો પૂરો જોજો. ઓલા ઘરે છે ને એ બધા છે ને ત્યાં છે, અને હું અહીંયા છું. તો એ બધા છે ને બેસે છે ટ્રેક્ટરમાં. આમ જો બધા ટ્રેક્ટરમાં બેસી ગયા છે, અને આ બધા તૈયારી કરે છે. જો જા ભાનુમાની બધા હાલીને જવા વાળા છે. પપ્પા ને જો ડ્રોન કેમેરો ઉડાડે છે કાકા. જોઈ તમે ડ્રોન કેમેરો, જો અહીંયા ડ્રોન કેમેરો છે, તો કાકા ડ્રોન કેમેરો ઉતારે છે. અને જો આ ગોકુલ દાદાની બધા ડ્રોન કેમેરો જોઈ છે. હાય જો, અને જો આ બધા અંદર બેસી ગયા છે, અને હું રહી ગઈ છું પાછળ. અને કાકી નથી આવતા, જો આ બધા બેસી જશે. ફોટો પડે વિડિયો ઉતારી લે, મેં ગીત ટાઈક આપણે મૂકી. હાય કહી દે હારું. હાય તો કે જઈ રમતો નથી. આ બધા બેસી જશે. કાકી હાય કહી ગયો. બહુ ટાઈટ છે આ બધા જો, અને હવે અમે બેસી જશે. ના બધા બેસી જશે. તો જો ગાઈસ અમે લોકો બેસી જશે. જો આ બધા બેસી જશે. આ બધા બેસી જશે. જો આ અમે બધા નીકળી ગયા છે. જો કેટલું બધું સરસ સરસ છે. અક્ષય જો અમારા બાન માં મમ્મી ની બધા બેસી જતા અહીંયા. તો અમે ડુંગરામાં પહોંચી ગયા છીએ. જો આ બધા અમારી હારે છે, ટ્રેક્ટર લઈને જઈએ છીએ, અને બહુ રોદા આવે છે. આ બા છે અમારે. હાય કરજો બા. હા મમ્મી છે. ઓલી તારના શું છે? ખુશી છે, ગીતાભાઈ છે, આરુ છે, બધા છે. અને અમે ડુંગરામાં પોગી ગયા છીએ. તો ગાઈસ આ લોકો કઈ બોલતા નથી, ગીતે ગાતા નથી, આમના મૂંગે મોઢા ધોડા જાય છે. આના અક્ષયના લગનની બહુ ઉતાવળ છે. જા બહુ કેટલું બધું છે આમ. દાદાનું ના કહેવાય કે નહીં, દાદાનું નહીં. આનું રિએક્શન બંનેનો જોઈને તો ગાઈસ તમે જોઈ શકો છો ડુંગરમાં આવી ગયા છે. તો તડકો બહુ થઈ ગયો છે. તમને લાગે છે આ છોકરીના લગન છે, 5 દી પછી કાલાના લગન લખવાનું છે, પણ એ અહીંથી આમ આટા જ મારે છે. આ આરુનું મોઢું જોઈને તમને લાગે છે કે આ છોકરો લાપસી ખાવા આવ્યો છે? એને બધી વસ્તુ આવા જ. અને આ છે ઉત્તરાયણ લવર છે, પતંગની વાહે જોઈ આખો દિવસ છે. આ અમારા ગામનો ડેમ, પાણી ઓછું છે અને બતકડા ઘણા તરે છે. જો આમ કેટલા બધા ડુંગરામાં છે, આમ જવાનું છે. અહીંયા રસ્તો તમે જો કેવો છે રસ્તો. ઉભો બનાવજો. ગાઈસ કેટલું બધું છે. તડકો થઈ જશે. કબા બહુ થઈ જશે ને. અમારા મેલડીમાનું મંદિર, પછી અહીંયા પવન ચક્કી છે. તો ફરફર અમારે આરું ફરફર્યું કહે છે. અને જો આ બધાને કહે છે બા અહીંયા ફરફર્યું ફરે છે, અને મોની આરુને દેખાડે છે. તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. શું કરવાનું આરું?
આ અમે તો દિવાળે મેલડીમાના મંદિરે આવ્યા છે જો આપણે અહીંયા ઉતરાતા અહીંયા ને હું ઉતરી જવાની છું ને આરું ને જો આરું હેઠું ઉતરવાનું છે ક્યાંથી ઉતરવાનું છે આ ત્યાંથી ઉતરવાનું છે આરું દોડવા મળ્યો છે અને આપણે આમ જો આમ પવન છે કે કેટલી બધી ફરે છે અને હું જાઉં છું ત્યાં પગે લાગવા માટે અને અહીંયા તો બહુ મસ્તનું છે આમ તમે જો આ બધે ડુંગરા છે કે અહીંયા ગામ ઘર કે કઈ છે નહીં ડુંગરાની વચ્ચે આવ્યા છે અમે તો ચાલો આપણે ત્યાં પેલા દર્શન કરી આવીએ ભગવાનના તો જો આમાં મમ્મીની ઉતરાશે અમુક લોકો નથી ઉતરા એટલા માટે તો આ બધા જો કે કેવડી મોટી છે જો જો અહીંયા મંદિરે પોગી ગયા છે ને આપણે મંદિરે દર્શન કરીને પછી આગળ હજી અને આગળ બહુ બધું દૂર જવાનું છે હજી અંદર તો ચાલો આનું મંદિર છે અને કાજુ જો દીવા કરે છે અને બા ને અક્ષય બે શ્રીફળ ને વધારે છે મારા મમ્મીની બધા ના તોરણ કરીને કરવાનું છે એટલા માટે જો આપણે મેલડીમાં દર્શન કરી લીધા છે અહીંયા જો આ તો બધા આવી ગયા છે દર્શન કરવા જો નવી દર્શન કરી લીધા છે હવે એને કાજુ બહુ ઠંડો પવન આવે છે અત્યારે શિયાળાનો મોનીના લગ્ન છે તો તમને શું લાગે છે કે આ છોકરીઓ તૈયાર થઈને સ્વેટર પહેરશે ખરી આ લોકો છે ને અંદરથી પાણી કાઢે છે આ કેટલું ઊંડું છે જો છોકરા પાણી ના અહીંયા જો ડેટ કરશે તો કેવડા મોટા છે કરીને પાછા આગળ જવાનું છે એટલા માટે હવે એમ પાસે ના જશું બાઈ અહીંયા ચપ્પલ કાઢ્યા હતા બા ચપ્પલ અહીંયા કાઢ્યા હતા તમે અમે લોકો અહીંથી દર્શન કરીને અને હવે અમે લોકો જાય છે ડુંગરામાં તમે જો આમ જો ખાલી આઈનો નજારો ખાલી જો કેટલો મસ્ત છે લાઈક સબસ્ક્રાઇબ શું કરવાનું લાઈક સબસ્ક્રાઇબ કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો કે હા હું આવી જાવ છો અહીંયા કેવું ઢા તમે કે રોદા ખાતા ખાતા આવે છે ઘરેથી નીકળ્યા હતા ટીકા તો પણ અત્યારે થઈ જશે ધોયેલા મોઢા જેવા અને આ બે ની અહીંયા મસ્તી ખતમ જ નથી થતી આ બધા નહીં થાય પવન ઉડી ગયા છે આ ઉલટી જેવું થાય છે આ બે ની કોન્ટ્રોવર્સી ચાલવા માંડી ને બધા કહે છે ખાંડી નાખ્યા કેમ કે એટલા રોદા આવે છે પેટમાં પાણી હતું એ પણ પસી ગયું છે હવે થોડોક અહીંયા આવી ગયા છે ગાઈસ આ બધા અહીંયા બેસી ગયા છે ટ્રેક્ટર અહીંયા કેવું છે ફૂલ બંગલ આપણે લોકો પહોંચી ગયા છે જો અહીંયા મંદિર છે આ ગોપા દાદા મંદિર બનાવ્યું છે હા ગોપાદાનું મંદિર છે તો આપણે ગોપા દાદા મંદિર છે ને આગળ થોડુંક જ જવાનું છે જો અહીંયા જો અહીંયા આ જો તમે કેટલા બધા અમે અંદર આવી ગયા છે બહુ દૂર છે અમારા ઘરથી જો આવી ગયું છે અને આ બધા જો આરું કેમ ખાંડી નાખ્યા ગોકુલ દાદા કેમ ખાંડી નાખ્યા એ આપણે દહીં કેમ ખાંડા હે એને નથી અત્યારે બોલતો રિહાણા છે એટલા માટે અને જો હવે અમે પોગી ગયા છે એને છે હા જો અહીંયા બોર થાય છે બોર ને એવું બધું બતાવીશ પપ્પાને પેલા ભાઈ મારા પપ્પા ને બધા પેલા આવી ગયા હતા હતા તમે જો પોગી ગયા હતા તાપ બાપ કર નાખ્યો તો અહીંયા મને બધા જો તો ઉતરી ગયા હતા આપણે પોગી ગયા ને યારું ગયા છે ને આ બધું જો અહીંયા આવું છે મંદિર નાનું એવું છે અહીંયા અને અહીંયા લાપસી કરવા આવ્યા હતા જા બધા ઉતરી ગયા છે બધા હે ને કાજુ યસ અમે પહોંચી જા ગયા બધા ઉતરે છે જો. પોઈન્ટ માતા હવે આપણે જવાનું છે પાણી ભરવા સામેથી એટલે હવે તો આપણે ત્યાં જશું ડોલ ભરવા અને અહીંયા બહુ ઠંડો પવન છે અને ઠંડી પણ બહુ આઈસ અહીંયા ઠંડી બહુ આઈસ પોઈ ગયા અને ચપ્પલ તૂટી ગયું છે અહીંયા ઓલામાં ને જો આગળ બધા જાય છે પાણી ભરવા એટલે આપણે પાણી ભરવા જવાનું છે ઉઘાડા પગે હાલવાની મજા આવે છે બહુ ઠંડો પવન એટલો છે આ લોકો છે ને અહીંયા જાય છે પાણી ભરવાના અહીંયા ડંકી છે તો ડંકીથી પાણી ભરવાનું છે આપણે તો જો આ બધા પાણી કેવી ડંકી છે તમે કીધું અહીંયા જો કુઈ છે
હજુ કુઈથી ભરેલું છે પાણી ના હજુ ટેન્કીથી ભરેલું છે. પાણી લઈને જાય છે અને હું પાણી લઈને જશું તો એટલે હવે પાણી હારી લેવાનું છે અને જો આ પાણી લઈને જાય છે આગળ. આ બંતણ લઈ આવ્યા છે. આ બધું બંતર લઈ આવ્યા. અક્ષય જો અક્ષય કાકા કાકી ઝીણા ઝીણા ટીટીકા તોડે છે. આ રીતુ ફાય તે બંતર તોડે છે ને અહીંયા સુલો કરવાનો છે જવાનો છે પણ મારી મમ્મી આગળ આવશે ને શીખી જાય. કેમ કે અહીંયા બહુ જ પવન છે તો લાગતો નથી સુલો જગે. આ બધા પોતપોતાની વસ્તુ કાઢે છે. તો આ ડીસો આ મૂકી ચૂલો પર પણ એ ડીસો થઈ ગયો છે. તાવડી મુકાઈ ગઈ છે અને હમણાં બધા રોટલા કરવા બેસી જવાના છે. મમ્મી જો બધી સાઈડે ચૂલો જગવી દે છે. બધા પોતપોતાના ચૂલો જગવા બેસી ગયા છે. અહીંયા લાપસીનું કામકાજ શરૂ થઈ ગયું છે. સામે શાક સુધારવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. રીંગણા બટેકા સુધારવા મળ્યા છે અક્ષય ને આ લોકો. આ જો પટક પટક મારવા મળ્યા છે. આ કાજલ બેન છે. હા ઉમા ભાભી તે એનો રોટલાનો રોટ લઈ લીધો છે. હાલો છાળવા મળ્યા છે અને ફટના રોટલા બનાવે છે ઈ તે. અહીંયા જેનું ખાય છે જો કેચપ નાખીને એને કેટલા દાંત આવે છે. અને અહીંયા ચર્ચા વિચારણા હાલે છે. અહીંયા ધાણા એવું સુધારે છે અક્ષય. આ લોકો બટેકા ધોવે છે. ટમેટા સુધારે છે સાગર કાકા. ઝીણા ઝીણા સુધારે છે સાગર. આરું આવી ગયો છે દોડતો. આ લોકો ગોળ કાઢે છે. પછી અહીંયા લાપસીનું પાણી મુકાઈ ગયું છે. ઉકળી ગયું છે પાણી. ડબ્બાનો ગોળ હતો એટલે બહુ કડક છે તો નીકળતો નથી. જો તમે જોઈ શકો છો. આ બોર મને પણ આપે છે. થેન્ક યુ. આ ચા બની ગઈ છે. અહીંયા ફળફળાટી ચા બને છે. અમારે દાળનું પાણી મુકાઈ ગયું છે. અહીંયા બહુ બધા બોર પાકી ગયા છે. તમે જોઈ શકો છો. આ અમારા ડુંગરામાં બોર છે. તો જો અહીં બધા બહુ બધા બોર થઈ ગયા છે અને અમે આવ્યા ગયા છીએ બોર ખાવા. તો તમે બોર ખાવા આવી જજો. તો ગાઈસ બહુ બધા બોર પાકી ગયા છે અને બોર ખાવા આવ્યા હતા ને આમ જો મારા પપ્પા ને બોર ખાય છે. જો ડુંગરામાં બહુ બધા બોર થઈ ગયા છે. જો મારા પપ્પા ની બોર ખાય છે. પપ્પા કેવા થયા છે ડુંગરામાં બોર? અરે દુનિયાના બહુ બોર થયા હે ને ખુશી? જો કેટલા બધા બોર છે. તમે જો આ કેટલો બધો ડુંગરો છે મોટો. તો જો મારા પપ્પાને નીચે ઉતરે છે અને હવે અમે લોકો નીચે ઉતરી જઈએ છીએ કેમ કે બોર બહુ ખાધા છે ને લઈ લીધા છે. થોડાક બેઠા નીચે જઈને ખાશું એટલા માટે. જો આ બધા નીચે છે. જો અમારા કાકી ને મમ્મી ને બધા રોટલા બનાવે છે ને સામે બનાવે છે દાળ શાક ને એવું બનાવે છે બધા. હું ત્યાં બોર ખાવા ગયા હતા. બોર ખાઈને બીજા વાર ઘરે જો બધા હાબુ લઈને નથી આવતો. બધા હાબુ થી રમતો તો માથામાં સોપડતો તો આમ જો આરું આમ જો આ બે નાના છોકરા મસ્તી કરતા હતા. ના કાકી ને એને જો રોટલા બનાવીને કેટલા બધા બનાવ્યા. આમ જેમાં મમ્મી તો રોટલા મૂકી દીધા હતા બધા. જો અહીંયા બધું બનાવતા હતા. દાળ ને એવું બની ગયું હતું. તો લાપસી જો બની ગઈ છે. જા કેટલા મસ્ત મફીસ છે. આપણે એની ઓલી સ્ટ્રીક બનાવી નાખશું હે ને. હા આ બધા અહીંયા કામ કરે છે બધા. માં લોકો બેસી ગયા છે. બધા જમવા બેસે છે અને અમે લોકો હવે જશું જમવા માટે.
કાજુ ભૂખ લાગી ગઈ છે અરે બહુ લાગી ગઈ છે હવે તો જા બધા લે છે હવે ના બધે બેહી ગયા છે જો અડધા આ સાઈડ બેઠા ને અડધા આમ બેઠા અને વન ભોજન કહેવાય. હવે અમે જો અહીંથી થાળી લેવાની શરૂઆત કરી દીધી છે જો ડીસુ લેવા આવી ગયા છે ઈ જો અહીંયા ડીસુ લઈ લેવાની છે વાઈટ કો નથી વાઈટ કો જો આપણે લઈ લીધું તો શાક નાખી દેજો સાગર કાકા બટેકા ન ખાય તમે રીંગણા નાખી દીધા મને લે પગામાં નાખી દેતો ભાત લઈને આવી જતા બેસી જાય જમવા જો જમવા આવી જશે ઈ તમે પણ આવી જાજો જમવા માટે તો જો અમે લોકો ખાઈને વાસણ ઉટકવામાં મમ્મીની બેસી ગયા હતા હવે અમે સર પાણી હારશું એટલે પાણી ઉટકીને પછી જમીને ઊભા થઈ ગયા હતા જો આપણે છે ને જો ખાઈ ખાઈને વાસણ ઉટકવા આવી જશે જો આપણે ધમ્મી છે ઈ પાણી જો આપણે જો છે ને આપણે વાસણ ઉટકે છે અને આપણે વાસણ ઉટકી નાખ્યા છે હવે પછી કરશે અક્ષય જો હાલો આવે છે દેખો દેખો ના સલકોસી છે કેવો હાલો આવે છે જો ડોલું લઈ લે હા બધા જો તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તબ તક કે લીએ બાય બાય.